અનામતની માંગણી કરી રહેલા પાટીદારો ફરી આકરા પાણીએ થઈ રહ્યા છે। મહેસાણાના વિસનગરના તાલુકાના 5 ગામોના પાટીદારોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો, તો કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હતા જેઓએ શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો। અનામતની માંગણી કરી રહેલા પાટીદારો ફરી આકરા પાણીએ થઈ રહ્યા છે। મહેસાણાના વિસનગર તાલુકાના 5 ગામોના 1000 પાટીદાર વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો। કાંસા, ઉમતા, વાલમ, રાલીસાણા અને વડુ ગામના પાટીદાર વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરતા શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ ગયું હતું। અમે પાટીદાર યુવાનોએ કોસા ગામના એવું નક્કી કર્યું છે કે અમે જે વિદ્યાર્થીઓ ભેગા થઈને અમે નક્કી કર્યું છે કે અમે જ્યાર સુધી અમારા કન્વીનર હાર્દિક પટેલ અને તેમના સાથીઓ અને જે નિર્દોષ યુવાનો પકડાઈ ગયા છે તે નહીં છૂટે ત્યાં સુધી અમે શૈક્ષણિક અમારી રીતે બહિષ્કાર કરવાના છીએ। 200-250 માણસનું ટોળું આવ્યું અવાજ કરતું અને સ્કૂલ છોડો અને એવી વાતોની સાથે જય સરદાર જય પાટીદારના નારા લગાવતા લોકો આવતા હતા અને તેમની સાથે અમારી શાળાના બાળકો પણ ભળી ગયા અને સ્કૂલ છોડી ચાલ્યા ગયા। તો શિક્ષણ વિભાગની કચેરીના એડીઆઈએ કાંસા ગામની મુલાકાત લઈને પાટીદાર વિદ્યાર્થીઓના વાલીઓને સમજાવવા માટે શિક્ષકોને આદેશ કર્યો હતો। અમને વિશ્વાસ છે કે શાળા તો ચાલુ થઈ જશે, કારણ કે વાલીઓને સમજાવશે, શિક્ષકો અને ગામના વડીલોને ભેગા મળી અને એ લોકોને કહેશે કે ભાઈ આ વિદ્યાર્થીઓને શિક્ષણના હિતમાં આપણે સ્કૂલ ચાલુ રહેવી જોઈએ, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડવો જોઈએ નહીં। પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં જ બેસી રહ્યા હતા અને તેઓએ પોતાનું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું। હું બીજા બાળકોની જેમ આ રીતના આ આંદોલનમાં પડવા માંગતી નથી। મને ખબર છે કે મારે આ આંદોલનની આ અનામતની જરૂર છે, પણ તે વાતમાં તો હજી હું નાની છું। બીજી તરફ માધ્યમિક શાળાઓમાં ટૂંક જ સમયમાં પરીક્ષાઓ શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષણનો બહિષ્કાર કરે તો તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર થાય તેમ છે। તેથી શાળાના આચાર્યએ વાલીઓને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। સંકેત સિડાના, GSTV, મહેસાણા।